હાય ફ્રેન્ડ્સ, આજે મારો બર્થડે હતો 23 મે, પણ એડિટિંગ કરવાનું મારે બાકી રહી ગયું હતું. મારો બર્થડે બનાવીશું આપણે માનવ સેવા ગૌશાળા હતી ઘોઘા રોડ પર, ત્યાં અમે ગયા હતા. જિંદગીમાં દર વર્ષે જન્મદિવસ તો આવે જ, પણ આ વખતે કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો. એ વિચાર આવ્યો મારા 5 વર્ષના બાબાને, મમ્મી આ વખતે કંઈ નહીં, આપણે ગૌ માતાને શાક કે એવું કાંઈ પણ કાંઈ ખવડાવીએ તો. અમે ગયા ગૌશાળાએ, ત્યાં તાજા શાકભાજી બધી ગાયોને ખવડાવ્યા. છોકરાઓને ખૂબ જ મજા આવી. તમે જુઓ, હા હા, યુગને તો બહુ મજા પડી ગઈ હતી. આજ સુધીના બધા જન્મદિવસના શાયદ આ જન્મદિવસ સૌથી યાદગાર હશે, કારણ કે આ વખતે ખુશી માંગી ન હતી, ખુશી વહેંચી હતી. તમે પણ કોઈ દિવસ કોઈ પળે ફક્ત તમારા માટે નહીં, બીજા માટે વિચારીને જોજો, મજા આવશે, એક દિલથી સુકૂન મળશે. પછી અમે ગૌશાળાથી નીકળી ગયા, ત્યાંથી આગળ ચાલ્યા. ગાડીમાં મસ્ત ઓલ્ડ સોંગ વાગતા હતા. મને ઓલ્ડ સોંગ સાંભળવાનો બહુ શોખ છે, પણ મારા હસબન્ડને ગાડી ચલાવ્યા સિવાય બીજો કાંઈ, એનું કહેવું એમ, હું તને તો આખો દિવસ સાંભળતો હોઉં છું, એટલે તું બોલે છે એટલે હું ચૂપ રહું છું. સોંગ કંઈક વાગતું હતું, યાદ નથી અત્યારે કયું હતું, બહુ સરસ સોંગ હતું. હું કેપ્શનમાં ટેગ કરી દઈશ. ત્યાંથી અમે આગળ ચાલ્યા બગદાણા જવા. આજે બર્થડેના દિવસે બાપાના દર્શન કરવા ન જાય કેમ ચાલે? ત્યાંથી નીકળ્યા બાપાના દર્શન કરવા. બગદાણા ધામ આવી ગયું છે, અંદર એન્ટર થયા. આજે બહુ સરસ દર્શન થયા, બહુ જરાય ગળદીની જરાય ટ્રાફિકનો, તો બહુ મજા આવી. કરો દર્શન તમે બધા પણ. જય બજરંગ બાપા, બાપા સીતારામ. તો કોમેન્ટમાં લખજો બાપા સીતારામ. ત્યાંથી અમે પહોંચી ગયા પાલીતાણા, નીકળી ગયા પાલીતાણા દર્શન કરવા. શેત્રુંજય તળેટી, ત્યાંથી પાલીતાણા જતા રહ્યા. રાયણ પગલા, પાલીતાણા શેત્રુંજય તીર્થમાં રાયણ પગલાના દર્શન. પછી અમે ભાવનગર આવી ગયા. ભાવનગર આવીને ફૂલ પેટ ભૂખ લાગી હતી, ફૂલ પેટ ભરીને જમ્યા.